વર્ષ 1989થી ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટી ટ્રાફિકિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજકાલ વધતા જતા ડ્રગ્સ અને દારૂની બંદીમાંથી યુવાનોને દૂર રહેવા તથા આ પ્રકારના વ્યસનોમાંથી મુક્ત કરતી સંસ્થા દ્વારા એક અનોખા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં નશાની બંદીમાંથી મુક્ત થયેલા યુવકો દ્વારા મોટિવેશન આપવામાં આવ્યું હતું। જય અંબે રિહેબ સેન્ટર દ્વારા વ્યસન નહીં પરંતુ વ્યસનથી કેવી રીતે દૂર રહીને પરિવાર તથા સમાજને ખુશહાલ રાખવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જેમ કે 26 જૂન છે સે નો ટુ ડ્રગ્સ ડે, જે વર્લ્ડ વાઇડ બનાવવામાં આવે છે અને એના માટે ઘણી જગ્યાએ અવેરનેસનું પ્રોગ્રામ થાય છે। મારું મેસેજ છે કે લોકોને ડ્રગ્સમાંથી કાઢવાનું કેવી રીતે, કેમ કે આજે લોકો અવેરનેસનું પ્રોગ્રામ કરે છે કે અવેર આવે, પણ આજ જે એના અંદર સકળાયેલા છે જે વ્યસનમાંથી, તો એના અંદરથી કેવી રીતે નીકળી શકે, તો એનો એક જ ઉપાય છે કે રિહેબિલિટેશન સેન્ટર, કે એ વ્યક્તિને એક નવું જન્મ મળે ત્યાંથી। જેમ કે મને પોતાને મળ્યું છે, આજે મને 11.5 વર્ષ થઈ ગયા અને મેં વ્યસનથી દૂર છું। મેં મલ્ટી એડિક્ટ, ડ્રગ એડિક્ટ હતો, જેના કારણે મારું આખું ઘર એના પરિવાર ભોગવતું હતું અને એટલા એ લોકો તકલીફમાં મુકાઈ ગયા હતા કે મારા મધર મને બોલતા થઈ ગયા હતા તું મરી જાય તો સારું, એટલા એ લોકો કંટાળી ગયા છે। આજ મેં જીવું છું અને એક સારી લાઈફ જીવું છું અને બીજાને મદદરૂપ થાઉં છું। તો આજના યુવા પેઢીને એક જ મારું મેસેજ છે, એક જ સંદેશ છે કે અગર મેં કરી શકું છું તમે પણ કરી જ શકો છો અને આ ડ્રગ્સમાંથી નીકળી શકો છો। 2016થી લઈને 2024 સુધી મેં નોન સ્ટોપ બેહદ નશો કર્યો છે। મેં દુનિયાનો કોઈ નશો બાકી નથી મૂક્યો ને જ્યારે એક સમય એવો આવ્યો કે મારી આખી લાઈફ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો કે હું મરવાની હાલતમાં ચાલ્યો ગયેલો હતો। ડૉક્ટરે મને ના પાડી દીધેલી હતી કે તું હજુ 1 મહિનો વધારે કરશે તો તું મરી જશે। ત્યારબાદ ત્યાંથી ઓપરેશન કર્યા બાદ મને એમ થયું કે હવે બહુ થઈ ગયું, કંટાળી ગયો છું। તો મેં આ જય અંબે રિહેબ સેન્ટર ગૂગલ પર સર્ચ કરીને મેં કોન્ટેક્ટ કર્યો। સુરત ડુમસ ખાતે ઉપસ્થિત છે તેમાં ને મારા સર લોકોનો હું ખૂબ આભારી છું। ત્યાં પ્રોગ્રામ અટેન્ડ કર્યો તો 3-3.5 મહિનાનો અને ત્યારબાદ આજે એક મને નવી લાઈફ મળી છે। મારા મા બાપ બી ખુશ છે। આજે હું એક વર્ષ 1 મહિનો અને 21 દિવસથી નશાથી દૂર છું, મને સારું લાગે છે। નશો બહુ બેકાર વસ્તુ છે, તમને તમારા ઘરવાળા તો દુઃખી થાય જ છે, તમારી સાથે સાથે તમને 5 મિનિટની મોજ ને એના પછાડી આખી જિંદગી બરબાદ થઈ જાય છે આપણી। તો મારી જિંદગી બચી છે તો હું એટલું જ કહીશ કે તમે લોકો જ્યાં છો ત્યાં અટકી જાઓ ને એ વ્યસનને છોડી દો